રાજેશ દેવડિયા છે અને આજનો આ કાર્યક્રમ છે એ ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ પ્રોગ્રામ છે. એટલે રોકાણકારોને રોકાણની સાચી સમજ અને કઈ રીતના રોકાણ કરવું એની માહિતી માટેનો અમારો કાર્યક્રમ છે. હા, આ કાર્યક્રમમાં અરાઉન્ડ અત્યારે 100+ મેમ્બર્સ છે અને મ્યુચ્યુઅલ ફંડના ખાસ કરીને રોકાણના કન્સેપ્ટ કે અત્યારે મ્યુચ્યુઅલ ફંડ થાય છે તો એમાં સ્પેસિફિકલી મ્યુચ્યુઅલ ફંડ્સમાં કઈ રીતના ને કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ એના વિશેનો કાર્યક્રમ છે. નમસ્કાર, મારું નામ સતીશ બાલારા છે. હું એક સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર છું. આજનો જે કાર્યક્રમ છે એ મ્યુચ્યુઅલ ફંડને અને ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડમાંથી તમે કેવી રીતે વિડ્રો કરી શકો આ વિષય ઉપર છે. મ્યુચ્યુઅલ ફંડનું નામ આપણે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે. મ્યુચ્યુઅલ ફંડ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં ઘણા બધા ઇન્વેસ્ટર એક કોમન પ્લેટફોર્મ ઉપર ઇન્વેસ્ટ કરે છે અને એનું ઇન્વેસ્ટમેન્ટનું જે મેનેજમેન્ટ છે એ એક પ્રોફેશનલ લોકો કરે છે કે જે આ વિષયના નિષ્ણાતો હોય છે અને માર્કેટના ઉતાર ચઢાવની સામે તમને સારું રિટર્ન પણ આપે છે અને ઉતારના અનુસંધાને ઘણું બધું તમને પ્રોટેક્શન પણ આપે છે. મારું નામ કીર્તન ભટ્ટ છે. હું એક સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર છું. આજના વિશિષ્ટ કાર્યક્રમનો અમે એક ટોપિક રાખ્યો છે SWP એટલે કે સિસ્ટમેટિક વિડ્રોવલ્સના થકી આપણે કઈ રીતે મંથલી આવક આપણે ઊભી કરી શકીએ કે જે અત્યાર સુધી ભારતીય પરિવારોમાં જ્યારે એક મૂડી આવે છે તો એક ફિક્સ ડિપોઝિટ અને પ્રોપર્ટીનું એમનું ધ્યાન કેન્દ્રિત થતું હોય છે. તો એ ફિક્સ્ડ એક આવક કઈ રીતે આપણે મ્યુચ્યુઅલ ફંડના થકી બનાવી શકીએ તેના માટેનો વિશિષ્ટ પ્રોગ્રામ અમે આયોજન કર્યો છે જેમાં 80થી વધારે લોકો આ કાર્યક્રમ અત્યારે અટેન્ડ કરી રહ્યા છે. મારું નામ મિલન મારડિયા છે. આજનો મ્યુચ્યુઅલ ફંડનો પ્રોગ્રામ અમે જે રાખેલો છે એ એક ધૈર્યની પરીક્ષા છે કે ધૈર્યમાં તમે ધૈર્ય રાખીને જે નાનકડું અમથું એવું 1000, 1500, 2000નું રોકાણ કરો છો તો આવતા તમારી જ્યારે તમે રિટાયર થાવ છો ત્યારે 15 વર્ષ 20 વર્ષ પછી એ કેવડી મોટી તમને અમાઉન્ટ આવે છે હાથમાં જે મહિને તમે વિડ્રો કરી શકો છો. તેમ છતાંય તમારી એ રોકાણ કરેલી અમાઉન્ટ છે રોકાણ કરેલી જે મૂડી છે એ ઘટતી નથી જાજી એવી. તો એ સેફ રાખીને દર મહિને તમે તમારો જે ખર્ચો છે 25,000, 50,000, 1 લાખ રૂપિયા એ કેવી રીતે વિડ્રો કરો જે પ્રમાણેનું તમારું રોકાણ છે એ પ્રમાણેનું બરાબર. એની બધી સમજણ દેશ વિદેશમાં ભણતા હોય આપણા બાળકો એની માટેનું પ્લાનિંગ બરાબર. અમુક વર્ષ પછી આપણા જે રિટાયર થાય છે ત્યારે જે ખર્ચા છે એ બધા આવરી લેવાના એ બાબતનો પ્રોગ્રામ આપણે આમાં રાખેલો છે.